તો મિત્રો આપણે ત્યાંથી થોડાક આગળ આવ્યા ને થોડાક આગળ આવીને તમારે મિત્રો આટલી સીડીઓ ચડવાની છે મિત્રો. આટલી સીડી ચડતા તમારો જીવ નીકળી જાય એવું થાય છે. તો મિત્રો આ બાજુના રસ્તા જુઓ, આપણે છેડે જવા માટે રસ્તા આવા રસ્તા ચડીને જવું પડે છે મિત્રો. જુઓ તમે ખતરનાક રસ્તા હા મિત્રો. બધું ડેમનું ભર્યું છે મિત્રો. હા જો જ્યાં જોવા તમને પહાડો વ્યૂ ચેક કરો. આ વ્યૂ જોવા માટે જો આપણે ત્યાં જવાનું ઠીક ત્યાં દૂર અહીંયાથી લોકેશન છે ખતરનાક. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે કારણ કે આપણે રોજ બધા મજામાં જો. તો મિત્રો સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. અને મિત્રો અત્યારે બપોર થઈ ગયું મિત્રો. આ બ્લોગ બનાવવાનું કંઈ હતું ને એટલા માટે. બાકી વિશાલ મેપમાં તો તેને એક ડેમ કાઢ્યો છે. ડેમ અહીંથી જાજુ દૂર નથી, 34 કિલોમીટર જેવું દૂર છે મિત્રો. અને વિશાલ ડેમનું નામ શું હતું એ ડેમનું નામ જસદણ ડેમ છે. અને બહુ મતલબ આપણે જોયું મેપમાં ખોલીને તો વ્યૂ ફોટા પાડવા માટે. અને મતલબ ત્યાં મસ્ત મજાનું આમ નદી ટાઈપ છે અને મોટો થઈને ડેમ છે એમ. તો આપણે જોયું મેપમાં મસ્ત મજાનું હતું તો આપણે જઈશું. અને હા મિત્રો, હજુ કંઈ ફિક્સ નહીં. આપણે એક આપણો ભાઈબંધ આવશે એ કહેશું કે અહીં સારું હોય ત્યાં જઈશું. આપણે એક મંદિર પણ છે ત્યાં પણ જવાનું, પણ આપણે જ્યાં જગ્યાએ સારું રહેશે ત્યાં જઈશું પહેલાં આપણે. આગળ મિત્રો જો પ્લાનિંગ કંઈ ફિક્સ નહોતું. બાકી આ તો આરામ જ કરવાનો હતો, પણ મેં કીધું આરામ નથી કરો. આખરે આ બાજુ ફરવા આવ્યા છે તો મેં કીધું થોડું ઘણું નજીકનો એરિયો ને એ બધું આપણે કવર કરી જ લઈએ. બાકી આપણે એ મેપમાં જોયા ઘણા બધા ફોટા, સારું મજાનું આમ બહારથી આવે ને એવું લાગે એવું તો મેં કીધું જઈએ બસ જોઈએ તો ખરા કે બસ. અને જો એ પ્લાનિંગ કેન્સલ થશે તો આપણે પછી આપણે મંદિર બાજુ જતા રહીશું. બરાબર, આપણે જે ઓલું મંદિર કહેતા હતા એ આપણે મંદિરે જઈશું. અને જો કે એ મંદિર પણ સારું જ છે, પણ જોઈએ આપણે આપણો ભાઈબંધ કહે છે ભાઈ આ જગ્યા સારી, આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને તમને બતાવશું. તો મિત્રો વાગી જો એક, હવે એકદમ થઈ ગયા રેડી. અને હવે આપણે નીકળવાનું છે મિત્રો. બાઇક આપણે R15ની બહુ યાદ આવે છે, કારણ કે અહીંયા તમે બાઇક વગર આવ્યા છે ને એટલે બાઇક વગર બહુ પ્રોબ્લેમ થાય જવા આવવામાં. એ કારણ કે બીજાને વાત કરીને લઈ જવાનું હોય છે ને એટલા માટે. બાકી છે R15 યાદ આવે. બાકી મતલબ અહીંયા આપણને આપણી જોડે બાઇક નહીં એટલે ખરેખર એવું થાય કે એક બાઇક હોત ને તો બસ બહુ થઈ ગયું એમ. મતલબ ઘણા વિડીયો બને પણ બાઇક વગર આપણે કંઈ સેટિંગ નહીં થતું, એટલે જેટલું બને એટલું આપણે ટ્રાય કરીશું વિડીયો બનાવવાનો. કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા લોકેશન જવા માટે ફરવાના, પણ શું કરીએ વસ્તુ નહીં એટલે જઈ શકતા નહીં. બાકી જે વરસાદ ઋતુમાં આવશે ત્યાં તો આપણે પોતાની બાઇક લઈને આવીશું બરાબર. ત્યારે તો આપણે R15 હંગાત હશે એટલે કંઈ ટેન્શન વાંધો નહીં. બાકી જો બૂટ પેન થઈ ગયા રેડી. હવે આપણે જઈએ મિત્રો. આપણે ફાઇનલી નીકળી જાય. તમે જુઓ 4 બી બાઇક સેટિંગ થાય એમ નહોતું એટલા માટે 4 જણા જઈએ છીએ ડેમ જોવા માટે. બાકી ચાલ કેમ બોલા 4 સવારીમાં 4 સવારી આપણે પહેલાં નાના હતા ત્યારે બેસતા હતા, મતલબ બહુ મજા આવતી હતી નાના. અત્યારે એ ફીલ થાય આપણે કે એક ટાઈમમાં 4 જણા જઈએ. રસ્તા જો મિત્રો, ઢાળવાળા રસ્તા અહીંયા તમને જો બતાવો. જો બહુ શાંતિથી જવું પડે મિત્રો. અને સામે છે પહાડો. પહાડો તો અહીંયા બહુ નજીક છે. તો મિત્રો આપણે 10 થી 15 કિલોમીટર આગળ આવ્યા અને થોડું પેટ્રોલ ઓછું લાગ્યું એટલા માટે જો વિશાલને ત્યાં પેટ્રોલ ભરવા મોકલી દીધા મિત્રો. એ પેટ્રોલ ભરેલું તમે ત્યાંથી આપણે એક મસ્ત મજાનું તમને જો ક્લિપ બતાવ્યા, મેં ક્લિપ શૂટ કર્યો એટલા માટે. બાકી જો મિત્રો આપણે રસ્તા બાબતે કંઈ કહેવાનું છે ને મિત્રો. જો આ બધો નવો જ રસ્તો બની ગયો અત્યારે તે આવાના રસ્તા બહુ મસ્ત મજાના છે. અને રસ્તામાંથી જતા મિત્રો પહાડો પણ આવે છે. જે પહાડો તો ખૂબ સરસ લાગે મિત્રો, કારણ કે અત્યારે તો શું વરસાદ નથી પડે એટલે થોડાક સુકાઈ ગયા. બાકી જે વરસાદ પડશે ને ત્યાં તો મસ્ત મજા લાગતા છે. બાકી અત્યારે આપણે ડેમ જાજો દૂર નથી. અહીંથી ડેમથી લગભગ 30 કિલોમીટર જેવું બાકી છે, કારણ કે આપણે ત્યાંથી જતા ને તો ત્યાંથી 40 કિલોમીટર થતો હતો મિત્રો. તો અહીંથી 30 કિલોમીટર જેવો છે ને બાકી વિશાલ આપણે ડેમ. 30 કિલોમીટર જેવું બાકી છે. આપણે અહીં થઈ જઈએ. આપણી બાઇક ફૂલ લોડ સિટી 100 બાઇક છે, પણ કંઈ નહીં મતલબ જવાય એવું જાય છે. અને બાકી મિત્રો તમે ફરવા આવો તો ખરેખર ગમે તેટલું દૂર તમે જાઓ પણ અહીં જેવું ફરવા તમને ક્યાંય નહીં મળે. એકવાર આવો તમે જરૂરથી આવજો, એમ મજા આવી જશે તમને. તો મિત્રો આપણે ફાઇનલી આપણે લોકેશને પહોંચી ગયા, કડાણા ડેમ. ડેમ તો મિત્રો સામે છે, પણ આપણે જવાનું છે ઉપરથી, કારણ કે વ્યૂ જો દેખાવા માટે ને એટલા માટે. તો 4 જણા હતા એટલે બાઇક તો ચડે એમ હતી ને, એટલે આપણે બાઇકને મોકલી દીધી એક જણો લઈને. અને હવે ચાલતા ચડવાનું વિશાલ 4 જણા ચડીએ હતા આપણા એમ કે આ બાજુ બાઇક ત્યાં થઈ જાય ચડી જાય ઉપર, કારણ કે આમ ઉપર ડુંગર છે એટલા માટે. હવે આપણે જલ્દી ચાલે હવે જોઈએ. આપણે હવે મને લાગે થાકી જઈશું. છેલ્લા ટાઈમથી આપણે ચડ્યા નહીં. છેલ્લું આપણે પાવાગઢ ચડ્યા હતા ને બીજું અહીં ચડશું, એટલે જોઈએ ઉપર કેમનું રહે. એમ મિત્રો ડુંગરા છે ને એકદમ, કારણ કે 4 તો બાઇક ચડે એમ હતું ને એટલા માટે ડુંગરા જો ઠેક આપણે ઉપર જવાનું. ઉપરથી આપણે ડેમનો વ્યૂ જોઈશું. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહો એટલે તમને ઉપરથી વ્યૂ બી મસ્ત મજા બતાવશું. અને આવવામાં ઘણી બધી પ્રોબ્લેમ થાય, કારણ કે મિત્રો ઘણી અમુક જગ્યાએ પોલીસ હતા, પણ તમે બચતા આવ્યા. મેં કીધું જવું તો પડશે તે ને એટલા માટે. એક જગ્યાએ કેવું વિશાલ આપણે હેરાન કરે પોલીસ વાળા હતી. એક જગ્યાએ પોલીસ હતી તો એ ભાઈબંધો બાઇક તળાવમાં થઈને કાઢી રોડે ગયા. પોલીસ વાળા કે બાઇક ક્યાં જાય, બાઇક કે તળાવમાં નાખી દીધી ગયા એવું કહેતા. કારણ કે જ્યાં અમે પોલીસ વાળા હતા ને અમે ચાલતા નીકળ્યા ને એટલા માટે. અને બાઇક આપણે બીજા રસ્તેથી કાઢી નાખી એટલા માટે. બાકી જો ડુંગરા પથ્થર કેવા છે,
પથ્થર પડે ને એ બીક થોડીક લાગે છે કારણ કે ધ્યાનથી ચડવું પડશે. સામે છે મંદિર, તો વિડીયોમાં બના રહેજો. મિત્રો આપણે થોડુંક ઉપર આવી ગયા અને હાફ ચડી ગયો મિત્રો, થોડુંક ચડ્યા વખતે. બાકી થોડુંક ઉપર આવીને તમને ઉપરથી વ્યૂ બતાવો મિત્રો. હજુ આપણે ઠેક ઉપર તો નથી ગયા, પણ થોડું અહીંથી વ્યૂ બતાવતો હોય તમને. જો આજુબાજુ પહાડો અને મિત્રો આ છે ડેમ. ખતરનાક લાગે મિત્રો. તમે જુઓ અમારે એક બાઇક ચડાવતા રહીએ છીએ મિત્રો, કારણ કે 400 વાળી જાય એમ નથી ને એટલા માટે. બાકી વ્યૂ જુઓ, અહીંયાથી આવો વ્યૂ લાગે હા, તો જે આપણે ઉપર અહીંથી ચડશું અહીંયા કેવો લાગશે તો જોતા રહેજો એટલે મજા આવશે. બાકી જુઓ અહીંયાથી હજુ આપણે અહીંયા ચડવાનું છે, ધીરે ધીરે ચડીએ. તો મિત્રો આપણે ત્યાંથી થોડાક આગળ આવ્યા ને થોડાક આગળ આવીને તમારે મિત્રો આટલી સીડીઓ ચડવાની છે મિત્રો. આટલી સીડી ચડતા તમારો જીવ નીકળી જાય એવું થાય છે. વિશાલને પૂછો આપ જ, ચાલ કેમનું લાગે આટલી સીડી ચડ્યા પછી? એટલે બહુ ખતરનાક. આટલું તો મતલબ આ ડુંગર ચડે ને ત્યાં થાક નહીં લાગ્યો, પણ ખબર નહીં આ ચેટલી છે 200 સીડીઓ હશે, પરસો વળી ગયો ચડીને ખબર નહીં. હવે બહુ હજુ તો આગળ જવાનું આપણે. બાકી વ્યૂ ચેક કરો. આ વ્યૂ જોવા માટે જો આપણે ત્યાં જવાનું, ઠીક ત્યાં દૂર જવાનું હોય તો બાઇક તો ચાલતી રહેશે, પણ આપણે જવાનું હોય ચાલતા. બાકી આ બધી જો વિડીયોમાં બનાવી રહેજો. આપણે ત્યાંથી તમને વ્યૂ બતાવો મસ્ત મજાનો. તો આપણે હજુ આ તો ચાલતા જવાનું, બાકી રોડ છે એટલે સારામાં સારું કહેવાય અહીંયા તો મિત્રો ઠેક ડુંગર ચડી જાય એકદમ ધીરે ધીરે આસ્તે આસ્તે. ડુંગર ચડી જાય, ડુંગર ઉપર આપણા એક મહાદેવનું મંદિર છે મિત્રો. મહાદેવની સામે છે વ્યૂ. આપણે તો પહોંચી જાય મિત્રો. હવે તમને અહીંયા નજીક જેમ વ્યૂ બતાવું. આ વ્યૂ જોવા માટે આપણે ખતરનાક ઉપર પહાડ ચડીને આવ્યા. બાકી વિશાલ ગરમી જોવા કેવી લાગે વિશાલ? મતલબ વ્યૂ જોવા માટે તો પરસો વળી ગયો. જુઓ ખતરનાક. એટલે થોડાક વાદળા એટલે રિઝલ્ટમાં એટલી બધી મજા રહે, પણ શું થોડોક તાપ નીકળશે તો આપણે શૂટ કરશું એ રીતનું મતલબ. ચલો બાકી ફાઇનલ તમને વ્યૂ બતાવું. જે વ્યૂ માટે આપણે જોયા હતા. બાકી અહીંયા છે એક મંદિર મહાદેવ. આપણે આ જય જોહારનું એક સ્ટેચ્યુ અહીંયા છે મિત્રો, ઉપર ઠેકાઈ જાઉં. બાકી અહીંયાથી વ્યૂ બતાવો. વ્યૂ માટે આવ્યા લાગે ખતરનાક. આજે તમને બતાવી દઉં ફાઇનલી આ વ્યૂ જો મિત્રો, લાગે ને ખતરનાક. આ જોવા માટે આટલું ચડીને આવ્યા અમે. બાકી નીચેથી એટલું બધું ખાસ દેખાય નહીં એટલા માટે. કેમનું વિચાર લાગ્યો વધારે જોઈને? લાગ્યું ભાઈ, મતલબ જેટલું ચડીને આવ્યું મને થાક લાગે તો એનાથી વધારે મને થાક ઉતરી ગયો. એનું મતલબ નેચર જોયું ને એકદમ ખતરનાક. ને હા મિત્રો નીચે ઉડી પણ છે, પણ ખબર નહીં ચાલુ હક બંધ. અગર સામેના ટાપુ ઉપર આપણે જઈ શકત એને. જે સામે છે ટાપુ અત્યારે તો લગભગ બંધ હોય, કારણ કે સાઈડમાં ઉડી કરી નાખીએ. જો અહીંયાથી જો દેખાય તો તમને બતાવું. બાકી જો અહીંયાથી લોકેશન છે ખતરનાક ફોટા શૂટ કરવા માટે. બાકી જો નાવડા તો છે પણ સાઈડમાં કાઢી નાખ્યા. તમે જો સાઈડમાં કાઢી નાખ્યા અત્યારે છે નહીં. બાકી અહીંયા થોડાક બડા ફોટા પાડીએ આપણે મસ્ત મજાના. તો મિત્રો આપણે અહીંયાથી ઘણા બધા વ્યૂ જોયા. તમે જો આ એટલા બધા વ્યૂ જોયા પછી આપણા દિમાગમાં એક આઈડિયા ચાલ્યો કે આપણે જઈએ હામમાં છેડા, કારણ કે ત્યાં વિશાલ આપણે ક્યાં ફોરેનરમાં હોય એ રીતનો ફોટો પડવા જવાનું ને ત્યાં. મતલબ મેં જોયું તો મેપમાં પણ જોયું કે ત્યાંના ફોટા અમે જોયા મસ્ત મજાના. અને ખરેખર મને એવું લાગે કે ભાઈ મિની થાઈલેન્ડ હોય ને એ રીતનું ટાઈપ. મતલબ પહાડો ડુંગર મતલબ સેમ ટુ સેમ તમે થાઈલેન્ડમાં જુઓ ને એ ટાઈપનું લાગે મસ્ત મજાનું એમ. જો ત્યાં મિત્રો કારણ કે ત્યાં છેડો હોય ને એના પછી નદી આવી જાય એટલા માટે તો આપણે ત્યાં જઈશું અને એ રીતનો ફોટો પાડવાની ટ્રાય કરશું, કારણ કે મિત્રો ત્યાં લોકેશન એ રીતનું એટલા માટે તો જઈએ છીએ. બાકી જો રસ્તા તો આપણે ખબર ખચ્યા હા, પણ મેં કીધું આખરે આટલા કયા એટલે જવામાં કંઈ વાંધો નથી. બાકી જો વ્યૂમાં કાંઈ ઘટાય એમ છે નહીં. તો મિત્રો આ બાજના રસ્તા જુઓ. આપણે એ છેડે જવા માટે રસ્તા આવા રસ્તા ચડીને જવું પડે છે મિત્રો. જો તમે હા ખતરનાક રસ્તા હા મિત્રો, પથ્થરો હો, શાંતિથી જોઈને જવું પડે એમ છે. અને મિત્રો અત્યારે તો કંઈ ખાસ પબ્લિક નથી. જ્યારે બેસતા વર્ષના દિવસે હોય ને ત્યારે અહીં મેળો ભરાય ખતરનાક, કારણ અહીં બહુ ખાસું પબ્લિક હોય, કારણ કે ઠંડી હોય ને એટલા માટે. ઠંડીના લીધે ઘણું બધું પબ્લિક અહીંયા આવતું હોય ઠંડીના વાતાવરણમાં. બાકી તમે રસ્તા જુઓ મિત્રો, ચાલીને થાક ચડી જાય છે એમ છે. પણ મેં કીધું જવું તો છે જ તે ત્યાં બસ. બાકી જો આ સાઈડે તે પહાડો અને એવું તે ડેમ છે મિત્રો. જો આ બસ સાઈડે તે અને આ તે લાસ્ટમાં દેખાય ને તમને ત્યાંથી રાજસ્થાનની બોર્ડર લાગી જાય મિત્રો. પણ મેં કીધું મજા છે તો ફરીએ. ટાપુ જવાની કોશિશ કરી પણ મિત્રો ત્યાં હા અત્યારે બોટનું સિસ્ટમ જે નાવડાની સિસ્ટમ એ બંધ છે એકદમ, કારણ કે એવું અહીં પબ્લિક આવું ઓછું છે ને એટલા માટે. બાકી આપણે નેક્સ્ટ ટાઈમ આવીએ ગમે ત્યારે આપણે વર્ષા ઋતુમાં આવવાની જો તારે આપણે આવશું ટ્રાય કરશું આ બાજુ હશે તે બાજુ જઈશું. બાકી જો જંગલ જ તે માની લો એક બાજુનો આ રસ્તો એ રીતનો હા, કંઈ ફિક્સ રસ્તો નથી. જે આપણે બાઇક લઈને આવે ને એ રસ્તો એ સાઈડ એ રીતનો રસ્તો નથી અહીંયા. બસ આ રીતનું ચાલીને જ જવું પડે એમ છે. તો મિત્રો આપણે ચાલીને ડુંગરના એકદમ છેડે આવી ગયા તમે મિત્રો જો આ માટે. બાકી અહીંયાથી જો કેવો લાગે આજે પાણી બધું ડેમનું ભર્યું છે મિત્રો. આ જો જ્યાં જો તમને પહાડો જ દેખાશે. જો મસ્ત મજા લાગે ને. બાકી અહીંયા આપણે થોડાક ફોટા શૂટિંગ કર્યું મસ્ત મજા લાગે ને. વરસાદી વાતાવરણ થઈ ગયું મિત્રો. તમે જો વાદળા જો કે એકદમ ઘેરાઈ ગયા છે મિત્રો, કારણ કે 2-3 દિવસથી વાવાઝોડાને એવું તો ચાલુ જ રહેશે. બાકી જો પાણીનો લુક કેવો લાગે, કલર આખો ચેન્જ દેખાય છે એટલા માટે. બાકી જેટલું બને એટલું અહીંથી ફટાફટ નીકળે, કારણ કે વરસાદનું કંઈ નક્કી છે નહીં. બાકી જઈશું ને હવે આપણે તો
તો આપણે મસ્ત મજાનો આવાજ વ્યૂ હતો એ બધો મસ્ત મજાનો આપણે ફરી લીધું. હવે આપણે જઈશું અહીંથી ભોલેનાથના દર્શન કરો. જે મંદિર સામે દેખાય છે મિત્રો તમે જુઓ, અહીંયા છે મંદિર. ત્યાં આપણે જવાનું છે. અહીંયાથી જાજુ દૂર નહીં, મારા તો 5 થી 6 કિલોમીટર જેવું દૂર હશે. બાકી અહીંના તો વ્યૂ આપણે મસ્ત મસ્ત મજાના જોયા. બાકી મંદિર બી સારું છે, મેં ઘણું બધું જોયું જ છે. વિચાર કેમનું મંદિર કેમનું છે? મંદિર મતલબ એક નંબર છે. બીજું મંદિર સામે છે, ત્યાં પણ જઈએ છીએ. અને હા મિત્રો, તમે આટલું આજુબાજુ ફરવા આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં. ખરેખર મતલબ જોવા જેવું છે. મિત્રો આપણા મંદિરના ગેટ પહોંચી ગયા. મિત્રો આ છે મંદિરનો ગેટ. હવે અહીંયાથી મંદિર જાજુ દૂર છે નહીં. બાકી મિત્રો આ બાજુ મસ્ત મજા આવી જાય. અહીંના લોકેશન બહુ ખતરનાક એટલે બીજી વસ્તુ એ કે મિત્રો આ બાજુ એકદમ શુદ્ધ વાતાવરણ છે. બીજા બધાનું વાતાવરણ કેવું લાગે? એકદમ નેચરલ. અને અમદાવાદનું વાતાવરણ ને અહીંનું વાતાવરણ મતલબ બહુ ફરક છે. મતલબ બહુ એટલે બહુ તેમ. અને હજે તો એવું કે અહીં ઘરે જવાનું મન જ નહીં થતું. એ રીતનું છે મતલબ. ખરેખર પણ તમે આવો તો તમને પણ એવું થશે કે અહીંથી ભાઈ ઘરે નહીં જવું એવું થાય. મિત્રો 40 કિલોમીટરના અંદર ઘણું બધું ફરવાનું છે ને એટલા માટે. બાકી આપણી પાસે શું મિત્રો ઘણી બધી કંપની છે. કંપનીના લીધે પોલ્યુશન વધે. આ બાજુ એ કંપની તમને જોવા જ નહીં મળે. એના લીધે મસ્ત મજાનું એ વાતાવરણ શુદ્ધ લાગે છે. બાકી જો જૂનવાડી ઘર છે મિત્રો. આપણી પાસે એટલું કોઈ જૂનવાડી રહ્યું નથી. આપણી પાસે ટેકનોલોજીમાં વધારે આપણે ઉતરી જાય ને એટલા માટે આખી આવા જઈશું આપણે મંદિર તરફ. મંદિર જાજુ દૂર છે નહીં. મિત્રો આ મંદિર બી ડુંગર ચડીને જવાનું એ રીતનું છે મિત્રો. એટલે જો 4 જણા ત્યારે રિસ્ક લેવું નથી જાજુ. એટલા માટે બાઇક આપણે ત્યાં મૂકી દીધી. જો મિત્રો, કારણ કે બાઇકના તો થોડા ભૂખા કાઢી નાખવાની એવું લાગે. કારણ કે ઓવરલોડ બાઇક ઉપર કેમનું ચાલશે ને. ઓવરલોડ એટલે બહુ મતલબ પહેલી વખત સિટી ફરી છે આટલી ઓવરલોડમાં. બાકી કંઈ વાંધો નહીં. સિચ્યુએશન એ રીતની એટલે આપણે ફરવામાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને મોટા ભાગે શું ડુંગર ઉપર છે એટલે આપણે અહીં મોટા ભાગે ચડવાનું છે એટલે બાઇક આપણે મૂકી દેવી પડે. બાકી મળી આવે ત્યાં જ સામે જવાનું છે મંદિર તરફ. બાકી જો પહાડી આ બાજુ પહાડી ઇલાકા ને પહાડી ઇલાકામાં જ જવાનું. રોડ બી જો પહાડી પર છે ને ઉપર. અને સામે છે મંદિર, જે મહાદેવની મૂર્તિ છે. ત્યાં આપણે ચડીને જવાનું છે. તો જઈએ ચલો. તો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા અને રસ્તામાં તો કંઈ કીધે છે કે નહીં મિત્રો. હજુ જો હાઈટ ઉપર જ ચડતો જાય. કારણ કે પહાડી ઇલાકા છે ને એટલા માટે. બાકી વિશાળ કેમ થાક ચડાવી દે ચડવામાં તો ચડાવી દે. આમ એવું લાગે કે આમ 50 વર્ષની ઉંમર થઈ જાય એ રીતનું આપ ચડાવી દે આપણને. તો બહુ ઊંચું મતલબ મિત્રો જો આ રસ્તો મેં ચડીને આવ્યા. જો અહીંયાથી ગાડી ફોરેલને તો ધ્યાનથી ચડીને આવવું પડે. જતા તો જતી રહે પણ વળતા જો ખાલી કલેજ જ પકડી રાખવાની, ઓટોમેટિક જાય. કારણ કે ઢાળવાળો રસ્તો હોય ને એટલા માટે. બાકી જો આપણે તો ઉલ્લા પહાડ ઉપર હતા. ત્યાંથી પછી અહીંયા દર્શન કરી મારા બોલવામાં બી શ્વાસ ચડી જાય. તમારે તમે થાકી જાવ તમે બાકડા મૂકેલા થોડીક વાર આરામ કરો અને મસ્ત રીતે ચડો અને આનંદ માણો મસ્ત મજાનો. બાકી આ ફટાફટ પતાવીએ ચલો. તો મિત્રો ગમે તેમ કરીને આપણે ઉપર તો આવી ગયા. થાકી જાય પણ ઉપર તો આવી જાય. ગમે તેમ આ છે મંદિર મિત્રો. અહીંયા આપણે દર્શન કરીને હજુ આપણે એક મહાદેવની મૂર્તિ છે એ ઉપર છે મિત્રો. તો ત્યાં જવાનું છે. તો પહેલાં ફટાફટ અહીંયા દર્શન કરી લઈએ. મારો બોલવામાં શ્વાસ ચડી ગયો એટલે થોડીક તકલીફ થાય. એટલે દર્શન કરી લઈએ અને પછી આપણે ઉપર મહાદેવના દર્શન કરવા જઈએ. તો મિત્રો આપણે આવી ગયા એકદમ ટોપ ઉપર મહાદેવના દર્શન કરવા માટે. આ છે મહાદેવની મૂર્તિ મિત્રો. પહાડો ચડીને આવ્યા મિત્રો. જો ઠીક ત્યાં હતા અમે, ત્યાં દેખાય ત્યાં હતા નીચે. અને એકદમ હાઈટ ઉપર આવી જાય મિત્રો પહાડો. એ ચાલ આપણે આ મૂર્તિ દર્શન કરવા માટે. બાકી લાગે ને શંકર ભગવાનની. કેમનું લાગે વિચાર ચડીને તમે આવ્યા છે? મસ્ત. એક મતલબ જેટલી તારીફ કરું ને એટલી ઓછી પડે. ખરેખર મતલબ આટલું બધું આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા અને ઘણું બધું ફર્યા પણ મતલબ આ જેવું તો હજુ મેં ક્યાંય જોયું જ નહીં. ખરેખર મતલબ એક નંબર એમ. તો મિત્રો શંકર ભગવાનના દર્શન કરી લે મિત્રો. પછી આપણે જઈશું ઘર તરફ. અહીંયા ઘણું બધું ફર્યા આજ તો. બાકી જો વ્યૂ જો અહીંથી ખતરનાક પહાડોના વ્યૂ એટલે કેવું પડે મિત્રો અહીંયા. તો મસ્ત મજાના થોડા ઘણા ફોટા પાડીએ અને પછી આપણે જઈએ.